તો સવારના વાગી ગયા 10:30. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો ભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ફરીને આવ્યા પછી હવે વ્લોગ ઉતારીએ. તો ચા નાસ્તો થઈ ગયો ને વરસાદ કોઈ પડતો નહીં એટલો બધો. પણ શું ગઈ આપણે મહેસાણામાં જ વરસાદની બીજી બધે હા. તો સુરત તો સુરત અમદાવાદ બધે તો હારી જે કાલનું ચાલુ આપણે મેઘરાજા વરસી ગયા એકદમ. હા, અને એમાં રવિ 2-3 વાર તો નહીં લીધું એટલે હા, કાલ જ 3 વખત ના આવ્યો. હજુ નાવાનું એક વખત, પણ હજુ એવો ના એવો તો આવતો જ નહીં. પણ હવે હરખી રીતે. આવો તો નહીં જ લેવાનું. પણ મેહાણા માટે પહેલો જ વરસાદ કહેવાય હજુ. એટલે હે ને પહેલો વરસાદમાં નાવું જરૂરી છે. બરાબર. જાડો વખત. રેડી વખારી હવે જઈએ. 11 નંબરની ગાડી પકડી લાડવા કરવા. લાડવા કરવા. લાડવા તો રહી ગયા છે. બે તો ત્રણ વખારી. હવે તો આવી ગયા. જય માતાજી. બહુ જ ના ડન છે. આપણે લાડવા વાળાની બે તો એ બેવાની સાથે દઈશું. તો આજ તો બની રહ્યું મકાઈને દોણાનું શાક. એવું જ કેમ મકાઈનું શાક, શિમલા મિર્ચ ઓર મકાઈ. શિમલા મિર્ચ તો है ना. શિમલા મિર્ચ આપણે શિમલા જઈએ તો પણ ભૂલી જે લાવવાના. લઈને આવ્યો તો આવ્યો તું તો શિમલા મિર્ચ ના લાવ્યા ના. ચલો તા બનાવો અસલ. પહેલા બાફી લીધા ને સ્વીટ કોર્ન? પહેલા બાફી દીધા એમ ને? હા, બાફી દીધા. પછી ટામેટા પેલા ડુંગળીની ગ્રેવી કરી, કાજુ ક્રીમ નાખી. હા, ક્રીમ નાખી, કાજુ મલાઈ. પછી ડન છે. બનાવો તા. તો શાક, રોટલી, છાશ આવશે. બનાવો મેડો તમે ખાઈ લઈએ. કાઠિયાવાડ વધારે બનાવવાના. જૂની મસ્ત બની. તો આપણે જમીન તો બેસી જઈએ ને ચાલુ કરી. રુદ્ર રમાડીએ છે. તો આ છે રુદ્ર. કાકા બોલાવે. અરે મમ્મી શું કરી તું? પછી શું કરવાનું? સુખડી બનાવે. સરસ. સુખડી અને મોરૈયો. ઓય હે હટ. અરે હા આર્યો એમ કે તો તા આ બધું તમારે ઘેર હોય જ નહીં હોતું. બધા ઘરે હશે. કારણ કે વરસાદ તો મમ્મી કે વેલકમ માટે તોરણ બાંધ્યા. તમારે ઘેરે હશે, રાખવું જ પડે આવું બધું. તો વાયરો બી થયો છે, વરસાદ નહીં ખાલી. સુખડી બનાવીએ. 11 નહીં આજ. મોરૈયો વઘાર્યો. સુખડી તૈયાર થાય એટલે બતાવો. ઓકે. દર રેડી થઈ ગયું એમ ને? બરાબર છે. અને મોમાન ઘેરથી આવ્યા. મમ્મીએ મોકલાયા ને સેન્ડવિચ. તો કિશુ લઈને આવ્યો. તો એનો ત્યાં સેન્ડવિચ ટેસ્ટ કરી લઈએ. મસ્ત બનાવ્યો મમ્મી. ચીઝ પનીર બધું કમ્પ્લીટ, બધું નાખ્યું. મમ્મી 4-5 મોકલાવી હતી કે હું ત્યાં જોઉં ત્યાં બીજી બનાવીને મોકલાવજો. કાપ થોડી સારી લાગી. મોરૈયો 11 બધાય કરીએ. સેન્ડવિચ ખાઈ લીધી હો પણ મેં.
એટલે તો આથી આવેલી એટલે ચાલે એમ ને બરાબર છે. 5 hours later. તો આપણે તો નીકળી જતા ફરવા માટે ને એકચ્યુઅલીમાં જવાનું હતું આપણે એક ઓપનિંગમાં, તો ત્યાં ઓટો મારી લીધો આપણે, પણ વાતાવરણ બહુ જ ખરાબ થયું, બહુ જ અતિશય ખરાબ. તો વચનું વાતાવરણ 6 વાગ્યા જઈ જઈએ રામોસણા મેલડી માના દર્શન કરવા. રવિવારે એક જ કોમ હોય, એક પિકનિક જેવું કે દર્શન કરવા ગમે તે ગણો, એકનું એક જ જગ્યાએ જવાનું, દર્શન કરવા જઈ આવવાનું. ના બીજે ક્યાંય જઈશું આટો મારવા. હા ડીમાર્ટ જતા આવીશું બપોરનામાંથી. क्या डोज गिरी है और जा रहे ડીમાર્ટ ભરી લીધું, ફાઇલ ડીમાર્ટ ભરીને આપણે ચોક બાઇક મેં લીધું આખું પાછું એ પણ લેવા જઈએ. અને છાંટા ચાલુ છોટા ચાલુ થોડા થોડા, પેલા વરસાદ પડ્યો થોડી વાર ઊભા રહે લેડો વગરે ઘરે જ ને પાયલો. ઘરે ના કંઈક નાસ્તો કરવા જઈએ. હા ચાલો કોક નાસ્તો કરતા જઈએ એટલે પછી ગયા ભૂખ લાગી એટલે ખાઈ લઈએ કોક. તો અંધારેલું ખબર હ લાગતું નહીં તો નાસ્તો કરવા દે, જે તળાવમાં અંધારું અંધારું છવાઈ ગયું ને ગજબ. કંઈ આવશે નહીં આટલું ઊંધાર્યું પર. આટલું ખાવશે તને ખબર. છાંટા થઈ ગયા. કેમેરા પણ ઓછું દેખાય પણ આમાં હેવી વધારે, આ બાજુનો પટ્ટો આખો એવો હોય ને ગાડી બહુ. તો નાસ્તામાં અમે પહેલાં તો લીધું હતું ખાવસા ખાધા, પછી મંચુરિયન, વડાપાઉં, દાબેલી આ બધું લીધું હતું. અને પછી આપણે રિલેટિવના ત્યાં એક રામાપીરનો પાઠ હતો તો આપણે ત્યાં ગયા હતા. તો આજના બ્લોગનું કરીએ છીએ એન્ડ. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે, તબ તક કે લીએ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય.